સામાજિક અને ન્યાય અધિકારીત્વ વિભાગ ગાંધીનગર દ્વારા ડીસાના યોગેશભાઈ દીપચંદભાઈ છીપાની ડિરેક્ટર તરીકે વરણી કરવામાં આવી છે। ગુજરાતના મુખ્યમંત્રીના પરામર્શથી રાજ્યપાલના હુકમથી જિલ્લાના જુવેનાઇલ જાસ્તી બોર્ડમાં યોગેશભાઈની વરણી થતાં ડીસામાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। યોગેશભાઈ છીપા 2001થી ભારતીય જનતા પાર્ટી સાથે સક્રિયપણે જોડાયેલા છે અને તેમણે શહેરથી લઈને જિલ્લા સ્તર સુધીની વિવિધ જવાબદારીઓ સફળતાપૂર્વક સંભાળેલી છે। અત્યારે તે ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે। યોગેશભાઈ છીપાના પિતા પણ ભારતીય જનસંઘ સાથે જોડાયેલા હતા। તેમણે 1955માં જ્યારે જનસંઘની સ્થાપના થઈ ત્યારથી જંગ સાથે જોડાયેલા છે। આ ઉપરાંત સિમલા કરાર, રોટી રમખાણ સત્યાગ્રહ, જમ્મુ ડોડા સત્યાગ્રહ, આ ઉપરાંત પાકિસ્તાનના નગર પાર્કરમાં મીઠા પર નાખવામાં આવેલા કર માટે પદયાત્રા કરીને સત્યાગ્રહમાં ભાગ લીધેલો હતો। યોગેશભાઈ છીપાની વરણી બાદ તેઓ જુવેનાઇલ જસ્ટિસ બોર્ડમાં અલાકોની કાળજી, રક્ષણ, ન્યાય અને સામાજિક સુધારણા માટે પોતાનું યોગદાન આપશે।